હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ એવરીવન. હાવ આર યુ ઓલ? આઈ હોપ તમે બધા સારા હશો. અમે પણ સારા છે અહીંયા. અને ફ્રેશ મોર્નિંગ થઈ ગઈ છે એઝ યુઝ્યુઅલ. અને ગઈકાલે પણ થોડો તાપ હતો અહીંયા. એઝ યુઝ્યુઅલ ઓગસ્ટમાં પીક ગરમી રહી છે. અને સપ્ટેમ્બરથી પછી સપ્ટેમ્બર સેકન્ડ વીકથી સારું થવા માંડે અહીંયા દુબઈમાં. સો ઇટ્સ ગુડ. અને આ બધા પ્લાન્ટમાં થોડું વોટરિંગ પણ કર્યું હતું. સો નાવ ઇટ્સ બ્લૂમિંગ એન્ડ હાઉ. સો યા, આ હતી આજની થોડી અપડેટ. અને તમારું ઇન્ડિયા કે તમે કોઈ પણ કન્ટ્રીથી બિલોંગ કરતા હોય તો હમણાં કયું વેધર છે? ઓફકોર્સ હમણાં મોસ્ટ ઓફ ધ પાર્ટમાં સમર હશે અને ઓલ્સો મોન્સૂન હશે. સો યા, આજે આપણે આ વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ એક હેપી અને પોઝિટિવ નોટથી. સો રાધે રાધે એવરીવન. એવરીવન, અ વેરી વેરી હેપી ડે ટુ ઓલ ઓફ યુ. સો આઈ હોપ કે તમારો વીકેન્ડ સારો જતો હશે. અમારો પણ સારો જાય છે. અને અમે લોકો હિન્દુ ટેમ્પલ ગઈકાલે ગયેલા હતા અને આજે અમે કશે જ નહીં ગયા. આજે અમે ઘરે જ આખો ટાઈમ સ્પેન્ડ કર્યો. અને હવે જોઈએ અમે શું કરીએ. ફિલહાલ તો હમણાં ખતરો કે ખિલાડી ચાલે છે. સો વી આર વોચિંગ ખતરો કે ખિલાડી ટુગેધર. અને સ્પાઈડરમેન જોવા જવાના હતા અમે, બટ એકચ્યુઅલી હાઉસફુલ થઈ ગયું હતું. સો ટિકિટ બુક કરેલી હતી. ટિકિટ બુક જ નહીં કરેલી હતી અમે. હાઉસફુલ બતાવતું હતું બધા થિયેટરમાં. સો આજે તો નહીં પડશે. આઈ થિંક અમારે વીકડેઝમાં જવું પડશે સ્પાઈડરમેન જોવા. સો અહીંયા બહુ ક્રેઝ છે દુબઈમાં સ્પાઈડરમેનનો. સો અમે જોવા તો જશું, બટ અમે વીકડેઝમાં જશું. તો આજે હું ટેમ્પરેચરની વાત કરું તો ટેમ્પરેચર આજે 40 ડિગ્રી સેલ્સિયસ છે, બટ ઇટ ફીલ્સ લાઈક 45. અને નેક્સ્ટ વીક ચાન્સીસ છે કે અહીંયા હીટ વેવ આવે અને 50 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે ટેમ્પરેચર. સો બહુ ધ્યાન રાખવું પડશે. એકચ્યુઅલી બહાર તો જતા જ નથી અમે. સો એ પ્લસ પોઈન્ટ છે. જઈએ તો પણ ઇન્ડોર મોલમાં જઈએ કાં તો કંઈ લેવા જઈએ. બહાર તો અવોઇડ જ કરીએ છીએ હમણાં, બિકોઝ ઇટ્સ સ્કોર્ચિંગ હીટ એના લીધે. સો આ અપડેટ હતી. અને આજે મસ્ત હેર વોશ પણ થયા છે, જરાક ફ્રેશનેસ લાગે છે. અને શું તમે પણ ઓઇલિંગ કરો છો હેર વોશ? પહેલાં મને તો કરવું પડે. મીન્સ હું પહેલાંથી નાની હતી ત્યારથી પહેલાં હેર વોશ કરતી. પહેલાં હું ઓઇલિંગ કરતી અને પછી જ હેર વોશ કરતી. પણ હમણાં જેવું તેલ લગાવું એવું પિમ્પલ થઈ જાય છે. આજે વીકેન્ડ છે, સો સન્ડે છે, પણ અમે આજે કપડાં ધોયા જ નથી. જેમ છે તેમ જ છે, બિકોઝ રહી ગયું. આજે ભૂલી જ ગયા જલ્દીમાં. સો આજે કપડાં નથી ધોવાયા. બટ અમે ટ્રાય કરશું કે હવે કાલે કાં તો પરમ દિવસ, એકચ્યુઅલી વીકેન્ડમાં અમે ધોઈ કાઢીએ. એકચ્યુઅલી વીકડેઝમાં પણ થોડા કરીને ધોતા હોઈએ. સો આજે એટલા બધા કપડાં નહીં હતા. સો આજે તો અમે અવોઇડ જ કર્યું કે નથી ધોવા આજે કપડાં. સો હવે કાલે પાછા કપડાં ધોવા પડશે. અને કાલે તો ધોવા જ પડશે, કંઈ પણ થઈ જાય ધોવા જ પડશે કાલે. સો યા, હું તમને બહારનું ગેલેરીનું બી થોડું સ્નિક પીક આપું કે કેવું વેધર છે. હ્યુમિડિટી તો બહુ જ છે. હ્યુમિડિટીના લીધે ઇટ્સ ડિફિકલ્ટ. આજે પણ અહીંયા ક્લાઉડી વેધર હતું. સો બધા બિલ્ડિંગ્સ, બધા સ્કાયલાઇન્સ બધું ક્લાઉડી હતું. વી કાન્ટ એબલ ટુ સી, વિઝિબિલિટી 0. સો યસ, અહીંયા હીટ વેવ પણ હોય અને વિઝિબિલિટી 0 પણ હોય, બટ એની પણ એક મજા છે. સો બહારનું હું તમને જરાક અપડેટ આપું તો યુ કેન સી. હીટ તમને ઓફકોર્સ ફીલ નહીં થાય, બટ આઈ કેન ફીલ ઇટ કે ઇટ્સ વેરી વાર્મ, હ્યુમિડ વેધર. વિઝિબિલિટી છે આજે, સારી વિઝિબિલિટી છે એઝ યુઝ્યુઅલ. ખાલી આ ફ્લાવર એકદમ ઇન્ટેક રહ્યા છે, બાકી બધા ફ્લાવર એની ઓરિજિનલ પોઝિશન પર આવી ગયા છે. અને હું શું જોઉં છું, અહીંયા જે કપડાં પણ છે થોડા ભીના છે. સો હમણાં અમે નથી લેતા, થોડી વાર પછી અમે લઈ લેશું અને પણ. સો યા, મે બી ઓગસ્ટ એન્ડ સુધી આવું રહેશે. 1 મંથ મોર અમારે સમરને ફેસ કરવી પડશે. પછી સપ્ટેમ્બરમાં તો એકદમ સારું પાછું વેધર થઈ જશે, પ્રોબ્લેમ નહીં આવે. યસ, તમે પણ તમારો એક્સપિરિયન્સ કેવો. હમણાં ઇન્ડિયામાં તો મસ્ત મોન્સૂન ચાલતું હશે એટલે ફાઇન જ હશે વેધર. અને કાલે પાછો મંડે સ્ટાર્ટ થઈ છે, તો પાછું કાલે ક્લાસીસ, ઇંગ્લિશ લેંગ્વેજના ક્લાસીસ પણ હોય છે, મારા જર્મન લેંગ્વેજના ક્લાસીસ પણ હોય છે.
સો બંને મિક્સઅપ ચાલુ થઈ જશે કાલથી. એન્ડ યા પાછું મંડે આવી ગયો છે. મંડે, ટ્યુઝડે, વેડનસડે. હવે વીકેન્ડનો પાછું લોંગ ઇંતજાર કરવું પડશે, પછી વીકેન્ડ આવશે. બટ ઇટ્સ ઓકે. સો હમણાં બસ હવે ખતરો કે ખિલાડી પણ પતી ગયું છે. સો જોઈએ હવે અમે શું કરીએ. મે બી સિરીઝ કાં તો કોઈ પિક્ચર જોશું, બિકોઝ આજે ક્લાસ છે એવું બધું કંઈ નથી, બહાર પણ નથી જવાના. સો થોડું ઘણું કામ કરીએ અને થોડું ઘણું પાછું લોન્ડ્રી તો આજે નહીં થશે, જે છે તે લઈ લેશું. અને તમારી પાસે પણ કંઈ અપડેટ હોય તો કમેન્ટમાં જરૂર લખજો. સબસ્ક્રાઈબ કરો અને લાઇક પણ કરો. તમે લાઇક સાથે કમેન્ટ પણ કરી દઉં તો સારું રહેશે વધારે. મારે એકચ્યુઅલી છે ને તે આદિલમાં પણ જવાનું છે. આદિલ જે છે તે અહીંયા એક ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે, ત્યાં પણ અમારે જવાનું છે ફોર ટુ બાય સમ ઇન્ડિયન સ્ટફ. કે અમારે મગ લેવાનું છે, મગની દાળ લેવાની છે, પછી સાબુદાણા પણ લેવાના છે, અને થોડું ઘણું ગુજરાતી આઇટમ, બેસન એન્ડ ઓલ ધેટ બધું જ લેવાનું છે. મખાના પણ લેવાના છે. સો અમારે જવું પડશે. બટ આમાં સન્ડે ટાઈમ નહીં મળ્યો આજે જવાનો. સો હવે અમારે વીકડેઝમાં એ બધું બી કમ્પ્લીટ કરવું પડશે. સો મે બી તો મારા હસબન્ડ જઈને લઈ આવશે. બટ અગર એમને ટાઈમ નહીં હોય તો પછી અમારે સાથે રાતના જ જવું પડશે. નહીં તો પછી જોઈએ શું થાય આગળ. બટ કમ્પલસરી છે, લેવા તો જવું જ પડશે ઇન્ડિયન સ્ટોરમાં. સો લેટ્સ સી. તમે શું ખાવાના? કુલ્ફી. કુલ્ફી. સો આજે એવો પ્લાન બને છે કે કુલ્ફી ખાઈએ. અમને કુલ્ફી ખાવી છે, મને તો નથી ખાવી. અમને કુલ્ફી ખાવી છે. કુલ્ફી સન્ડે બ્રાઉની. નો યે. મેં એવું કીધું કે આપણે બોર્નવિટા પી લઈએ, પણ મને બી શરદી છે, બોર્નવિટા પણ પીવાશે. इनको भी शर्दी है. ખાવી પડે ને. ये दुबई में रहते हैं ना, मैं भी दुबई में रहती हूँ, लेकिन मुझे अभी 2-3 महीने ही हुए हैं. ये कब से रहता है, सो इसको तो खाना ही होता है. कुल्फी कुल्फी कुल्फी. कई कुल्फी? કુલ્ફી બ્રાઉની સન્ડે. ઓકે, સો કુલ્ફી બ્રાઉની સન્ડેમાં આવે છે. ઇન્ડલ્જ ઓન ચંક્સ ઓફ વેનીલા એન્ડ ચોકલેટ કુલ્ફી, arranged on top brownie chunks with generous Belgian chocolate syrup. જો અમે કુલ્ફીલિશિયસમાંથી મંગાવવાના હતા કુલ્ફી, બરાબર. બ્રાઉની સન્ડે કુલ્ફી ઓર્ડર થઈ ગયેલો હતો, વિશ લિસ્ટમાં મુકાઈ ગયું હતું, એડ ટુ કાર્ટ થઈ ગયું હતું, અને પેમેન્ટ થવાનું જ હતું. અને આનો વિચાર બદલાઈ ગયો. એમણે શું સજેશન આપ્યું કે હવે આપણે આઈસ્ક્રીમ મંગાવીએ, સન્ડે બ્રાઉની કુલ્ફી નથી મંગાવી. તો હવે જોઈએ, તમે જોજો ક્યાં ખાવ સુધીમાં મંગાવી રહી. 10 વાગ્યા છે, જોઈએ આપણે. બોલો. મેં વ્લોગ ચાલુ રાખ્યો છે ને એટલે આવા પાડે છે. હું બંધ કરું વ્લોગ. ખાય જ લાગે હવે આપણે. હું કુલ્ફી પાક્કું. મને શરદી છે, હું એક જ. મિશન સક્સેસફુલ થઈ ગયું, મંગાવી દીધું છે. સો મેં ખાશું હવે. અને અમને એવું લાગે છે કે શીમારોનું અમે સબસ્ક્રિપ્શન લઈ લઈએ, ગુજરાતી મૂવીનું, બિકોઝ એમાં મસ્ત ગુજરાતી મૂવી આવે છે અને સબસ્ક્રિપ્શનમાં બી ઓછા જ પૈસા છે, રાઈટ? યસ. બધું સબસ્ક્રિપ્શન છે અમારી પાસે, ખાલી શીમારોનું નથી. સો વી આર ટ્રાઈંગ ફોર ધ બેસ્ટ ટુ ટેક ઇટ. બહુ ગાંડા જેવા અવાજ કાઢે યાર. ગયું છે આ કુલ્ફી. આ કુલ્ફી છે કે બ્રાઉની ચોકલેટ છે, જોઈએ. ઓપન પ્લીઝ. સો ઓપન કરશે હવે મહારથી. ઓ વાવ, નાઇસ. ચલો તો ખાઈએ. આવી ગઈ છે કુલ્ફી. ઠંડી બી બહુ છે. મસ્ત છે. કેવી છે? મસ્ત, ફાઇન છે. જેવી અમે એક્સપેક્ટ કરેલી એનાથી પણ વધારે બેટર છે કે chocolates and vanillas.
ઓકે, તમે કુલ્ફી ખાયા, મૂવી જોયા અને આ વ્લોગ પણ એન્ડ કરીએ, બિકોઝ આઈ ડોન્ટ થિંક સો પછી કંઈ વ્લોગિંગ વધારે થશે. સો બાય એન્ડ ટેક કેર, ગુડ નાઇટ.